સમસ્ત ગુજરાતની તમામ પ્રજાને મારા નવઘણજી ઠાકોરના પ્રણામ અને વંદન. સમગ્ર ગુજરાતના ઓબીસી સમાજ, એસસી સમાજ, એસટી સમાજ, માઇનોરિટી સમાજ અને ક્ષત્રિય ઠાકોર સમાજ સૌને હું વિનંતી કરું છું કે મોરબીથી ન્યાયયાત્રા શરૂ કરવામાં આવી છે. આ યાત્રાની અંદર સમગ્ર પ્રજા સાથે સરકારનો ભેદભાવ, સરકારની નીતિઓ ઉજાગર કરવા માટે યાત્રા યોજવામાં આવી છે. સમગ્ર પ્રજાને સરકારની નિષ્કાળજીના લીધે જે પારાવાર નુકસાન થઈ રહ્યું છે એ નુકસાન જાહેર પ્રજાની સમક્ષ રજૂ કરવા માટે આ ન્યાય યાત્રાના સારથી માનનીય શ્રી લાલજીભાઈ દેસાઈ, માનનીય શ્રી જિગ્નેશભાઈ મેવાણી, માનનીય શ્રી પાલભાઈ આંબલિયા અને માનનીય શ્રી અમિતભાઈ ચાવડા, આ ચારે મહાયોદ્ધાઓને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ આપું છું કે ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. 30 વર્ષના શાસનની અંદર શિક્ષિત, બેરોજગાર, મજૂર, ગરીબ, ખેડૂત તેમજ શહેરમાં રહી અને ઝૂંપડામાં રહી પોતે રોજીરોટી કમાતો ગરીબ પરિવાર પર ત્રાહિમામ પોકારી ગયો છે. એટલે આ ચારે મહાયોદ્ધાઓ આ ગુજરાતના પ્રશ્નોને વાચા આપવા માટે જે ન્યાયયાત્રા યોજી છે તે બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સમગ્ર ગુજરાતમાં વસતા ક્ષત્રિય ઠાકોર સમાજ હોય, ઓબીસી સમાજ હોય, એસસી સમાજ હોય, એસટી સમાજ હોય કે માઇનોરિટી સમાજ હોય, આ તમામ સમાજોને વિનંતી કરું છું કે આ ન્યાય યાત્રાની અંદર ગભેથી ગભો મિલાવીને તમે સાથ અને સહકાર આપો. સત્તાધારી પાર્ટી વાળા મેઠું મેઠું બોલીને, તમારા ગભે હાથ મેલીને, હારી હારી વાતો કરીને તમને છેલ્લા 30 વર્ષથી ફોહલાઈ રહ્યા છે. એટલે તમે ના લડો, તમે ના બોલો, પણ તમારા ભાગની, તમારા અધિકારની, તમારા હિતની વાત લઈ અને ચાર મહારથીઓ પ્રજાની ચિંતા કરીને ન્યાય યાત્રા યોજો છે અને તમે સાથ ને સહકાર આલો. એટલી જંગી બહુમતીથી યાત્રાની અંદર જોડો કે તમારો વિરોધ કરવા વાળા, તમારોને અન્યાય કરવા વાળા, તમારો અહિત કરવા વાળા કે તમારો અવાજ ન ભળવા વાળા લોકોને ખબર પડી જાય કે હવે ગુજરાતની પ્રજા જાગી છે, ન્યાય મેળવી લેશે. ખાસ કરીને સિટીમાં વસતા માલધારી સમાજ હોય, ઠાકોર સમાજ હોય, દલિત સમાજ હોય, દેવી પૂજક સમાજ હોય, રાવણ યોગી સમાજ હોય કે જે નાના પસાર સમાજો છે એ લોકોને હું વિનંતી કરું છું કે 1000 કામ પડ્યા મેળવી યાત્રામાં જોડો. આ યાત્રા તમારા હક અને અધિકાર માટે છે, તમારો અવાજ બુલંદ કરવા માટે છે. તમે યાત્રામાં નહીં જોડો, યાત્રા નિષ્ફળ થશે તો વિકાસના નામે, ડેવલપિંગના નામે સિટીની અંદર તમારા ઝોંપડા ઉછેડી મિલી અને તમને રોડ ઉપર આ લોકો લાવી દેશે. તમે નજર આખી ગુજરાતની પ્રજા નજરે જોઈ રહી છે કે સુભાષ બ્રિજની બાજુ કેશવનગરની અંદર 153 મકાન ઠાકોર સમાજનો તોડી નાખી અને વરસાદમાં ઠાકોર સમાજનો પરિવાર રોડ ઉપર બેઠો છે. એ તો ખાલી ટેલર છે ઠાકોર સમાજનો. એની પછી સિટીની અંદર તમામ સમાજોનો વારો આવવાનો છે. ગાય બચાવવી હોય, ગૌચર બચાવવું હોય, ખેડૂતોનો દેવો માફ કરવો હોય, સિટીમાં ઝૂંપડા બચાવવા હોય,
રોડ ઉપર ગલ્લો કે પકોડીની લારી કે શાકભાજીની લારી ઊભી કરીને ધંધો કરવો હોય અને ચેનથી રોટલો ખાવો હોય તો સમગ્ર ગુજરાતની પ્રજાને વિનંતી કરું છું, ગરીબ પ્રજાને, આર્થિક પછાત પ્રજાને, તન મન ધન અને સમય કાઢી અને મોરબીથી શરૂ થયેલી ન્યાય યાત્રાની અંદર કપેથી ગભા મિલાવી અને જોડો, તમારો અવાજ બુલંદ કરો અને જેટલી યાત્રામાં સંખ્યા વધારે છે એટલો સરકાર ઉપર તમારો ભાર પડશે, તમારો અવાજ અભળાશે અને તમને કોઈ અન્યાય નહીં કરે. એટલે સમગ્ર ગુજરાતની પ્રજાને હું નવગણજી ઠાકોર વિનંતી કરું છું કે 1000 બોન 1000 કામ બધું સાઈડમાં મિલી અને તમારાથી શક્ય બને 1 દિવસ, અડધો દિવસ, 2 કલાક, 4 કલાક પણ યાત્રામાં જોડો, ગભેથી ગભો મિલાવી અને તમારા માટે જે લોકો લડી રહ્યા છે એમને સાથ અને સહકાર આપો તે વિનંતી કરું છું. મારો આ વિચારો, મારો વિડીયો ગુજરાતના હર પરિવાર સુધી મોકલી આપજો તે વિનંતી કરું છું. સૌને જય જય ગરવી ગુજરાત.